આજ રોજ બુનમારિયા ગામે તારીખ 24/6/2025ના રોજ સગર્ભવતી સ્ત્રીને જોડીમાં લઈ જવામાં આવે છે. રસ્તાના હોવાના કારણે અમારે ચાલતા જવું પડે છે ને બહુ તકલીફ પડે છે. અમારા ગામમાં રસ્તો ના હોવાના કારણે આવી રીતે અમારે ચાલતા જવું પડે છે. અમારે ત્યાં આઝાદીના કેટલા 77-78 વર્ષ બાદ પણ રસ્તા નથી બનતા. રોડ રસ્તા ખરાબ હોવાના કારણે અમારા ત્યાં એમ્બ્યુલન્સ કે કંઈ પણ વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ નથી, જેથી અમારા બુનમારિયા ગામે આવી તકલીફો કરવી પડે છે. અને અમારે ત્યાં બસ કે કંઈ પણ વાહન વ્યવહાર આવતા જ નથી રસ્તા ખરાબ હોવાના કારણે, જેથી અમારે આવી તકલીફો ઉઠાવવી પડે છે અને ખૂબ જ તકલીફ પડે છે. તમારે જે કઈ રજૂઆત હોય એ રજૂઆત તમે સરપંચ હોવ, તમે આગેવાન હોવ, તમે તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય હોવ, આ બધું ધારાસભ્યને આપવું પડે. સાહેબ મેં અગાઉ કીધું, આપણે ત્યાં તો એક ફેશન બની ગઈ છે ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી કામો માંગવાની. અને હું તો જાહેરમાં મારા છોટાઉદેપુર ને જેતપુર તાલુકાના લોકોને ખબર હશે, ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી જે કામ માંગે એને હું આપતો જ નથી. મેં જાહેરમાં કહું છું, મેં નહીં આપવું એને. એની પાસે આટલી પણ ટાઈમ નહીં અને આ રીતે માંગીએ તો ટેવ પડી જાય. ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી જે કામ માંગે એને હું આપતો જ નથી. મેં જાહેરમાં કહું છું, મેં નહીં આપવું એને. એની પાસે આટલી પણ ટાઈમ નહીં અને આ રીતે માંગીએ તો ટેવ પડી જાય.